નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। અમીરગઢના સરોત્રા ગામે ધોળેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન। અમીરગઢ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના સરોત્રા ગામે સ્થિત ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવને લઈને સમગ્ર સરોત્રા ગામમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। ગામના આગેવાનો અને ભક્તજનો દ્વારા મહોત્સવને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। માહિતી અનુસાર સરોત્રા ગામમાં અગાઉ વર્ષ 2001 દરમિયાન 5 દિવસીય મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના ગામડાઓ સહિત મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી। તે સમયે ગામમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો। હવે ફરી એકવાર ગામના ભક્તજનો અને આગેવાનો દ્વારા ધોળેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે તારીખ 14, 15 અને 16 દરમિયાન યોજાનાર છે। મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો, પૂજા વિધિઓ અને ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમ મુજબ તારીખ 14ના રોજ સાંજે ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જાણીતા ભજન ગાયક પ્રજાપતિ પ્રવીણભાઈ દ્વારા ભક્તિમય ભજનોની રજૂઆત કરવામાં આવશે। આ ભજન સંધ્યામાં આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તારીખ 15ના રોજ સવારે સરોત્રા ગામમાં ધોળેશ્વર મહાદેવની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે। આ શોભાયાત્રામાં ગામ લોકો, યુવાનો, મહિલાઓ તેમજ મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહભેર જોડાશે। શોભાયાત્રા દરમિયાન ભગવાન મહાદેવના જયકારાઓ સાથ ગામમાં ભક્તિમય માહોલ સર્જાશે। શોભાયાત્રામાં ધાર્મિક ઝાંખીઓ, ધ્વજ પતાકા અને ભજન કીર્તન સાથે ગામમાં પરિક્રમા કરવામાં આવશે। તારીખ 15ના રોજ સાંજે રાજસ્થાનના પ્રસિદ્ધ ભજન ગાયક છોટુસિંહ રાવણા દ્વારા ભજન સંધ્યાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। તેમની ભજન રજૂઆતને સાંભળવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે તેવી સંભાવના છે। આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે સરોત્રા ગામના આગેવાનો, યુવાનો અને ગ્રામજનો દ્વારા આયોજનાત્મક તૈયારીઓ કરવામાં આવી રહી છે। મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અને મહેમાનો ઉપસ્થિત રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપોર્ટર મુરારસિંહ ચૌહાણ, અમીરગઢ। परम पूज्य श्री गुरुदेव संतोष गिरी जी महाराज की जय। श्री किशन गिरी जी मुनि जी महाराज की जय। श्री रामानंद गिरी जी महाराज की जय। श्री वीरम गिरी जी महाराज की जय। श्री शिवगिरी जी महाराज की जय। नगर बस्ती की जय। ओम नमः पार्वती पते हर हर महादेव हर। आप सभी को यह जान के बहुत खुशी होगी जो कि आज श्री धोलेश्वर महादेव प्रांगण में व सरोत्रा की धन्य धरा पर ये 2001 में जो अति महारुद्र यज्ञ श्री मुनि जी महाराज के सानिध्य में उनके शुभ आशीर्वाद से व गुरु महाराज संतोष गिरी जी के शुभ आशीर्वाद से हुआ था। अब पुनः द्वारा से श्री धोलेश्वर नव मंदिर निर्माणाधीन, जो मतलब 2015 में शुरुआत हुई थी, तो मंदिर का कार्य पूर्ण हुआ और आज भगवान अपनी अपनी जगह पर स्थान ग्रहण करेंगे, आसन पर विराजमान होंगे श्री धोलेश्वर महादेव भव्य मंदिर में। और उसके उपरांत सभी भगत गणों को इसका शुभ शुभ आशीर्वाद मिलेगा व पूरे क्षेत्र का कल्याण होगा। तो जो भी पहले जैसे ऋषि मुनि संत महात्मा यज्ञ तपस्या या कोई शिवालय का निर्माण करते थे, तो अब वो ही पुनः द्वारा से हमारे जैसे महात्माओं के स्वरूप में ये कार्य भगवान करवाते हैं और आगे इस नाव को, धर्म की नाव को बढ़ाते रहेंगे और ये कार्य ऐसे ही चलते रहेंगे। सरोत्रा वाले भी बड़े सौभाग्यशाली हैं जिन जिन भक्तों ने इस हवन यज्ञ और प्रतिष्ठा में योगदान दिया और उन्होंने भगवान का शुभ आशीर्वाद प्राप्त किया। ये लोग बहुत ही धन्य हैं, बहुत ही सौभाग्यशाली है। ऐसे ही धर्म की सेवा में लगे रहना ताकि आगे आने वाले भविष्य में आपके बच्चे हैं, नन्हे नन्हे बालक हैं, उनके अंदर ये संस्कार चला जाए ताकि वो अपनी धर्म की राह पर बढ़ते रहे, चलते रहे, ऐसे दिव्य और भव्य कार्य करते रहे। सभी को मेरी ओम नमो नारायण, हर हर महादेव, बोलो श्री धोलेश्वर महादेव की जय।
से भी सभी भक्तों से मैं बहुत खुश हूँ, जो कि तन मन धन से पूर्ण समर्पण भाव से सेवा में लगे हुए हैं। मैं इनको अपनी अंतरात्मा से शुभ शुभ आशीर्वाद प्रदान करता हूँ। बोलो श्री धोलेश्वर महादेव की जय। जितने भी बाहर से, अहमदाबाद से, कोई गांधी धाम से, कोई पालनपुर से, मतलब पूरे गुजरात से और राजस्थान से, हरियाणा से, पंजाब से, दूर दूर प्रांतों से संत महात्मा आए हुए हैं, तो उनको भी मैं ओम नमो नारायण करता हूँ, बहुत बहुत स्वागत करता हूँ। वो शुभ शुभ आशीर्वाद अपना पूरी श्रद्धालुओं को, भक्तों को देके जाए। और मुंजी परिवार भटाना, मकावल, वासड़ा, उन्होंने भी तन मन धन से पूर्ण रूप से इस प्रोग्राम में, भव्य योजन में मतलब पूरा समर्पण भाव से उन्होंने सहयोग दिया। उनको भी मैं शुभ शुभ आशीर्वाद करता हूँ। और दिनेश भाई, चंदू भाई, मफा भाई, इन्होंने भी 3 दिन का जो कि भोजन प्रसादी चल रही है, उन्होंने भी अपनी तरफ से 3 दिन का भोजन प्रसाद सबके लिए मतलब भगवान धोलेश्वर में सेवा की। उनको भी मैं शुभ शुभ आशीर्वाद देता हूँ। बाकी सरोत्रा वालों को तो हमेशा ही देता रहूंगा। नमः पार्वती पते, हर हर महादेव हर। આજે સરોત્રાની પાવન ધરા પર ધોળેશ્વર મહાદેવના સાનિધ્યમાં ગુરુજી પ્રહલાદગીરીના આગેવાનીમાં 13, 14 ને 15 ત્રીજા મહિના 2026ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ મહારુદ્ર યજ્ઞનું ભવ્ય આયોજન બુદ્ધિ દ્વારા થયેલ છે। તેમાં તમામ સરોત્રા ગામના ગામવાસીઓ તેમજ આજુબાજુના તમામ લોકોનો બહુ સાથ સહકાર છે। બહુ ભાવિ ભક્તો આજે અત્યારે અમારા મંદિરે તૂટી પડ્યા છે। આ જે મંદિર આપ જે વધાર્યા છો એ બહુ પૌરાણિક મંદિર છે, એનો ઇતિહાસ આપ ઘણો જૂનો છે। પાંડો સમયનું આ મંદિર છે। આજે અમારા સરોત્રા ગામે મહારુદ્ર યજ્ઞની પ્રહલાદગીરી મહારાજના સાનિધ્યમાં 1008 પ્રહલાદગીરીજી મહારાજ, સંતોષગીરીજી મહારાજ, ઉત્તર હરિયાણા સરોત્રાના પાવન ધરતી ધરા ઉપર પાંડવોકાલીન શંભુલિંગ શિવલિંગનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 14, 15, 16 અને આજુબાજુના ગામના લોકો, સમસ્ત ગુજરાતમાંથી વધારેલા મહેમાનો અને ભાવભીનું મેં સ્વાગત કરીએ છીએ। જય મહાદેવ।